નમસ્કાર, હું પ્રવીણ. રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય કે કોઈ પણ શહેર હોય, દુર્ઘટના ઘટે છે અને દુર્ઘટનામાં જવાબદારી નક્કી થતા બહુ લાંબો સમય વીતી જાય છે. સરકાર દર વખતે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે, છતાં પણ હાઈકોર્ટ સુધી કોઈ મેટર જાય, હાઈકોર્ટ ફટકાર લગાવે અથવા તો પીડિતો ન્યાયની માંગ કરે ત્યારે આખરે પગલાં ભરાય છે. હનીકાંડની વાત છે અને હનીકાંડમાં જે સુનાવણી ચાલી રહી છે તેમાં જે જવાબદારી સ્પષ્ટ કરવાની વાત છે કે આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ, 2 શિક્ષકો સહિત 12 બાળકો, આ તમામ લોકો હોમાઈ ગયા, તો પછી જવાબદાર કોણ? આખરે જવાબદારી નક્કી થઈ અને જવાબદારી નક્કી થયા બાદ સવાલ એ છે કે હજુ પણ શું સરકાર સખ્તાઈ દર્શાવવાના કે સખ્તાઈ કરવાના મૂડમાં નથી? જે સૌથી મોટી વાત આવી, જે કોટિયા પ્રોજેક્ટ છે તેમની પાસે જરૂરી ક્વોલિફિકેશન ન હોવા છતાં પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. આ હાઈકોર્ટનું અવલોકન છે. હજુ તો વધુ સુનાવણી થશે, પણ આ હનીકાંડમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ જે છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો હુકમ હાઈકોર્ટે કર્યો છે. હુકમ તો કરી દીધો, તો અત્યાર સુધી સરકાર શું ઊંઘી રહી હતી? જે તે પ્રશાસન કે વિભાગ કે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે શું માત્ર વાતો થાય છે? એ કાર્યવાહી અથવા તો ન્યાય માટે દર વખતે લોકોએ કોર્ટમાં જવું પડે. સીધી સરળ વાત છે, જે આંખો પર દેખાઈ રહ્યું છે, ખુલ્લી આંખે દેખાઈ રહ્યું છે, એ આંખો કેમ બંધ કરવામાં આવી રહી છે? આ બંને અધિકારીઓ જેમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે જાતે જ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કોટિયા પ્રોજેક્ટ જે છે, જે એજન્સી છે, જે કોન્ટ્રાક્ટર છે, તેમની પાસે ક્વોલિફિકેશન ન હતું, છતાં પણ મંજૂરી આપવામાં આવી. અને એમાંથી પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ સેવાનિવૃત્ત છે, જ્યારે વિનોદ રાવ હાલ શિક્ષણ સચિવ તરીકેની ફરજ બજાવી રહ્યા છે વર્તમાન સમયમાં. હવે જ્યારે આ સુનાવણી ચાલી રહી હતી તો સરકાર તરફથી રજૂ થયેલા એડવોકેટ જનરલે કહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ કટિબદ્ધતાની વાતો તો અગાઉ પણ થઈ ચૂકી છે. નોબત હાઈકોર્ટ સુધી ન પહોંચી હોત જો સમયસર કાર્યવાહી થઈ હોત. અને બંને અધિકારીઓ સામે GAD વિભાગ પણ કાર્યવાહી કરશે. અને હવે તમામ જે રિપોર્ટ છે એ પણ હાઈકોર્ટમાં રજૂ કરવો પડશે. આ થઈ સિક્કાની એક બાજુ. સિક્કાની બીજી બાજુ છે, મહત્વના મુદ્દા છે, કેમ કે ગ્રાફિક્સ આવી રહ્યા છે. જે ભ્રષ્ટ અધિકારીઓ છે, બહુ લાંબે જવાની જરૂર નથી. જે પૂર્વ TPO છે રાજકોટના, 18 કરોડથી વધુની લોકરમાંથી જપ્તી થઈ. માત્ર એક TPO અધિકારીના લોકરમાંથી 18 કરોડની જપ્તી થઈ, બાકી પ્રોપર્ટી અલગ. તો શું અધિકારીઓ સામે સિસ્ટમ કે સરકાર નતમસ્તક છે અથવા તો અધિકારીઓ કાબુમાં નથી? સવાલ ગંભીર છે. અને કેમ કે આ ભ્રષ્ટાચારની સિસ્ટમમાં, જો આ જ ભ્રષ્ટાચારની સિસ્ટમથી કોઈ કાંડ બને છે તો એ કાંડમાં જવાબદારી નક્કી કરવા માટે મહિનાઓ, વર્ષો વીતી જાય છે. કોઈ માસૂમોનો જીવ જાય અને એના પાયામાં કદાચ પહેલેથી જ સેટલ થયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય અથવા તો ભ્રષ્ટાચાર હોય અથવા તો કોઈ અધિકારી તેમાં નિમિત્ત હોય. એ અધિકારીને હવે પરિસ્થિતિ એવી છે કે શિક્ષાત્મક કાર્યવાહી સરકારે નથી કરી, ઘણાને ફરજિયાત નિવૃત્ત પણ કરી દેવાયા છે. એનું કારણ એ છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે સખ્તાઈના બદલે નિવૃત્તિ આપી દેવાય છે. કાર્યવાહી નહીં, નિવૃત્ત કરી દો. ભૂતકાળમાં ઘણું બધું થયું છે. સૂત્રો, જે અંદરની વાત છે, અંદરની વાત કહી રહી છે કે 100 ભ્રષ્ટ અધિકારીઓની રાજ્ય સરકારે એક સૂચિ તૈયાર કરી છે, કેમ કે ઇમેજ ખરાઈ રહી છે. આવા અધિકારીઓના કારણે સરકારની છબી બગડી રહી છે. તો 100 અધિકારીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે અને 100 અધિકારીઓની લિસ્ટમાં સમીક્ષા કર્યા બાદ આ અધિકારીઓને ઘરે બેસાડવાની તૈયારી પણ કરી દેવાય છે. કાર્યવાહી ન કરો, તમે ઘરે બેસાડી દો. કાર્યવાહી કોણ કરશે? આ તમામ પરિસ્થિતિઓમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે જો સખ્તાઈ ન વર્તીને નિવૃત્ત જ કરવા હોય તો એક્સટેન્શન આપવાની શું જરૂર હતી? શું ભ્રષ્ટાચાર કરવા માટે એક્સટેન્શન આપ્યું હતું? આ સવાલ આમ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે. અને સસ્પેન્શનથી તમે સુસ્ત પગલાં લેવાઈ રહ્યા છે તો તેની અસર અથવા તો જનતા આ પગલાંને કઈ રીતે લઈ રહી છે એ પણ એક મોટો સવાલ છે. હવે અહીંયા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, આ તમામ વસ્તુઓ દૂર કરવાનો જે નારો હતો, શું સુસ્ત પડી ગયો છે? સરકાર સખ્તાઈથી કાર્યવાહી કરી રહી છે, પણ આવા અધિકારીઓ સામે કેટલી કાર્યવાહી થાય છે? દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે કે પછી સેવાનિવૃત્ત કરવામાં આવે, નિવૃત્તિ આપી દેવામાં આવે? બેમાંથી કયા રસ્તે સરકાર જાય છે એ સૌથી મોટો વાત છે. કેમ કે હમણાં જ એક વિજિલન્સ કમિશનરનો એક અહેવાલ આવ્યો, તેના અનુસાર સૌથી વધારે ભ્રષ્ટાચારની ફરિયાદ શહેરી વિકાસ નિગમ અને મહેસૂલ ખાતામાં છે.
મહેસૂલ ખાતું તો આમ પણ ખરડાયેલું છે. પૂર્વ મુખ્યમંત્રીએ તો એક વખત જાહેરમાં કહી દીધું હતું કે સૌથી વધુ કરપ્શન મહેસૂલ ખાતામાં થાય છે. તો ખાતાઓમાં જ્યાં વધુ ફરિયાદ છે એનું એનાલિસિસ શું નથી થતું અથવા થાય છે તો આંખ આડા કામ કેમ થાય છે? તકેદારી પંચ અને એસીબીને જે ફરિયાદો મળે છે તેના આધારે આ અહેવાલ તૈયાર થયો છે એવું સૂત્રો કહી રહ્યા છે. અને થોડા જ સમયમાં ફરિયાદના આધારે ક્લાસ 1 કે ગેસના કેડરના જે 5 અધિકારીઓ છે તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા. આ ડિબેટ શરૂ કરીએ તે પહેલા એક નાની સૂચિ પર નજર કરી લઈએ. કેમ કે રાજ્ય પોલીસ વડા જે વિકાસ સહાય છે તેમને જે આદેશ આપ્યો થોડા સમય પહેલા જ, FM કુરેશી, ડીડી ચાવડા, RR બંસલ એ 3 પીઆઈ છે જેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા. પગલાં લેવાના છે કે નિવૃત્તિ કરાવવાની છે? શિક્ષાત્મક પગલાંની જ્યારે હાઈકોર્ટ વાત કરી રહી છે, આ રેફરન્સ બાંધી રહ્યા છે. બહુ લાંબે દૂર જવાની જરૂર નથી, લિસ્ટ બહુ લાંબુ છે. આ પૈકી જે ડીડી ચાવડા છે અને રાજેશ કુમાર રામકુમાર બંસલ ઉર્ફે RR બંસલ છે, જે અમદાવાદ ખાતે નાગરિક સંરક્ષણ દળમાં ફરજ બજાવતા હતા, જ્યારે ફારૂક મોહમ્મદ મદરૂક અહેમદ કુરેશી એટલે કે FM કુરેશી રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે જૂથ 8માં હથિયારધારી PSI તરીકે ફરજ બજાવતા હતા. આ તમામ અધિકારીઓને છેલ્લા પગાર પ્રમાણે 3 મહિનાનો પગાર આપી રવાના કરી દેવાયા. કરપ્શન કરે છે અને કોઈ પ્રોજેક્ટમાં કરપ્શન હોય એના કારણે રાજ્યની કોઈ જનતા જીવ ગુમાવે, એનો પરિવાર ન્યાય માટે તરસે, હાઈકોર્ટના દ્વાર ખખડાવે અને સરકાર આ રીતે કાર્યવાહી કરે. આ સરકારે જ કાર્યવાહી કરેલા છે. તો ખરેખર આ જવાબદારી શું આ જ રીતે હણીકાંડની જેમ રાજકોટ અગ્નિકાંડમાં પણ નક્કી થશે, તક્ષશિલામાં પણ નક્કી થશે, મોરબીની ઘટના પણ નક્કી થશે? સવાલ ગંભીર છે. 2 ખાસ મહેમાન આપણી સાથે ચર્ચામાં જોડાશે. સૌથી પહેલા વાસુદેવભાઈ પટેલ, જે વિશ્લેષક છે અને બારીકાઈથી અધિકારી રાજ પર નજર રાખતા હોય છે અને કઈ રીતે અંદર ખાને જે વાયરિંગ એક સિસ્ટમ સેટ થયેલી છે તેનું બારીકાઈથી વિશ્લેષણ કરતા હોય છે. અને સાથે હિતેશ ગુપ્તા છે, વકીલ છે, અને આ ડિબેટ શરૂ થઈ તે પહેલા વાત પણ કરી હતી. આપણે એકચ્યુઅલી ગુપ્તા સાહેબથી શરૂઆત કરીશું. ગુપ્તા સાહેબ, 2 મ્યુનિસિપલ કમિશનર, મેં એટલા માટે રેફરન્સ બાંધ્યો કેમ કે હમણાં જ 4-5 અધિકારીઓને છે ને ફરજિયાત ઘરે રવાના કરી દેવાયા. હવે આમાં તો જવાબદારી નક્કી કરી છે. ખરેખર આ શું સિસ્ટમેટિક કરપ્શનનો એક નમૂનો છે? અત્યાર સુધી શું સરકાર આ જવાબદારી નક્કી નહોતી કરી શકતી કે આટલા નિર્દોષ લોકોનો જીવ ગયો છે તો એમાં કોકના ઉપર તો જવાબદારી મૂકવી પડશે ને, કોઈ તો જવાબદાર હશે ને. ઓવરઓલ આ કડક જે ઝાટકની ગાડી છે અથવા તો કડક વલણ છે હાઈકોર્ટનું, શું મેસેજ જઈ રહ્યો છે? મેસેજ મારા મતે બહુ ક્લિયર છે કે ન્યાયની અપેક્ષા કે સાચી કાર્યવાહીની અપેક્ષા હવે નાગરિકોએ સરકાર પાસે ના રાખી શકાય. કારણ કે સરકારે જે પ્રકારે કાર્યવાહીઓ કરી છે એમાં ક્યાંક ને ક્યાંક મોટા માથાઓને બચાવવાના અને નાના માથાઓનો ભોગ લઈ લેવાનો અને પછી ભીનું સંકેલવાનું જે પ્રકારની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી. હું અગર હરની બોટકાંડની જ વાત કરું તો આજે આ 12 બાળકોના જે પરિવારજનો છે એમનો ફક્ત એક જ પ્રશ્ન છે જે વારંવાર પૂછી રહ્યા છે કે અમારા બાળકોનો શું વાંક હતો. જ્યાં સુધી કોઈ પરિવારજન પોતાનું બાળક નથી ગુમાવતું, કોઈ પરિવારજન પોતાની વ્યક્તિ નથી ગુમાવતી, ત્યાં સુધી કદાચ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આપણી આજુબાજુમાં, એ આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. પરંતુ હવે આ ભ્રષ્ટાચારના કારણે જ્યારે 12 માસૂમ બાળકોની કબર ખોદાઈ ગઈ છે, આ 12 માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો ચોક્કસપણે ન્યાય થવો જરૂરી હતો. અને આ ન્યાયનું વચન કોણે આપેલું? તો જે દિવસે આ બનાવ બન્યો તે જ દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી પોતે વડોદરા આવી ગયેલા અને એમને એવું કહ્યું હતું કે કોઈ પણ કેટલું પણ મોટું માથું હશે, સીધી કે આડકતરી રીતે જવાબદાર હશે, કોઈને પણ છોડવામાં આવે નહીં. ત્યાર પછી નામદાર ગુજરાત હાઈકોર્ટે એપ્રિલમાં શું મોટો પિટિશન જે ચાલી રહી છે એમાં ચીફ જસ્ટિસ સાહેબની ખંડપીઠે દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી સ્પષ્ટ આદેશ કર્યો હતો પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટને કે તમે આની અંદર તાત્કાલિક ધોરણે એક ઇન્ક્વાયરી હાથ ધરો અને મ્યુનિસિપલ કમિશનરની સામે પગલાં ભરો. તેમ છતાં પણ જે પ્રકારનો રિપોર્ટ નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ, જાણે કે મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપવા માંગતા હોય એ પ્રકારનો જ રિપોર્ટ હતો. અને એટલે જ કે જે ન્યાયપાલિકા
પર આસ રહી. એ કેમ રહી? કારણ કે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીએ જે વચન આપેલું હતું પીડિત પરિવારોને, વડોદરા વાસીઓને, એ વચન ખોટું પડ્યું. કારણ કે એમના જ તાબા હેઠળના આ અધિકારીઓએ જ્યારે એક અહેવાલ રજૂ કર્યો નામદાર હાઈકોર્ટ સમક્ષ, તો એમાં પણ જે સાચા જવાબદાર અધિકારીઓ હતા એમને બચાવવાનો પ્રયાસ કર્યો. અને એટલે જ હવે ન્યાય જે છે એ અન્ય કોઈ જગ્યાએથી કે વોટ લેનાર જે આ વ્યક્તિઓ છે એમની પાસેથી હવે ન્યાયની આશા ઓછી રાખાશે અને ખરેખર ન્યાય જે છે એ કોર્ટમાં જ થતો હોય છે, હવે આ પ્રસ્થાપિત થયું છે. ઓકે, ગુપ્તા સાહેબ, જે આ એચ.એસ. પટેલે એક દરખાસ્ત મૂકી હતી, આપણે ઓફ ધ રેકોર્ડ વાત થઈ, એકચ્યુઅલી શું છે? પહેલા ₹1 ટોકનની દરખાસ્ત મુકાઈ, બાદમાં વિનોદરાવ આવે છે, અપગ્રેડ થાય છે. એ પડદા પાછળની એકચ્યુઅલ સ્ટોરી શું છે કે જે ખરેખર સિસ્ટમેટિક કરપ્શન નું એક પેટર્ન બની ગઈ છે ઓવરઓલ ગુજરાતમાં કોઈ પણ કોન્ટ્રાક્ટમાં? શું એ જ સ્થિતિ કે એ જ પેટર્ન શું આ કાંડમાં પણ ભાગ ભજવી રહી છે? હું જીએસટીવીના માધ્યમથી તમામને જણાવવા માંગીશ કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ કદાચ આ એક જ જગ્યાએ નહીં, પણ કઈ રીતે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એનો આ એક ડોક્યુમેન્ટ ઉપરનો આ ચોક્કસ એક ઉદાહરણ છે. કોટિયા પ્રોજેક્ટ નામની પેઢી આખી એક ઊભી કરવામાં આવી. આ પેઢી ઊભી થાય છે ઓક્ટોબર 2015માં, અને જે દરખાસ્ત હરની લેક ઝોન માટે મૂકવામાં આવી હતી, ઓરિજિનલ દરખાસ્ત વાર્ષિક ₹1 ટોકને 30 વર્ષ માટે, એટલે ₹30 30 વર્ષ, એ પ્રકારની મૂળ દરખાસ્ત હતી જે મૂકવામાં આવેલી હતી. પડદા પાછળ એક્સ ટાઉન પ્લાનિંગ અધિકારી ગોપાલ શાહ કરીને છે, એ પણ આમાં માસ્ટર માઇન્ડ. કારણ કે ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે કઈ પ્રકારે પીપીપી યોજના હેઠળ કામ કરાવી શકાય છે, કઈ રીતે ઠરાવો પાસ કરાવી શકાય છે, એના એ સરસ માહિતગાર વ્યક્તિ હતા. એટલે કોટિયા પ્રોજેક્ટ ઊભી કરવામાં આવી ઓક્ટોબરમાં, અને ત્યાર પછી આ પ્રોજેક્ટમાં ટેન્ડર એપ્લાય કરવામાં આવ્યું, બીડ મૂકવામાં આવી, પરંતુ એ બીડ નામંજૂર કરવામાં આવી હતી કારણ કે લાયકાત નથી કોટિયા પ્રોજેક્ટની. છેલ્લા 3 વર્ષના રિટર્ન્સ એમની પાસે ન હતા. જ્યારે 3 વર્ષના રિટર્ન જ ના હોય તો કોઈ સરકારી ટેન્ડર માટે એ લાયક ઠરતા નથી. નહીં સાહેબ, મને એ નથી સમજાતું. મારી વાત સાંભળો, તો સરકારના ધ્યાનમાં શું આ બધી જ વસ્તુઓ નથી કે પછી અધિકારીઓ અને સરકારમાં જે મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, કે પછી હું કાઉન્સિલરથી શરૂઆત કરું છું, ધારાસભ્યો હોય જે તે વિસ્તારના, એક શું એક તલવારથી લાઈન ખેંચાઈ ગઈ છે કે તમે અધિકારીઓને કંઈ ન કહી શકો, અથવા તો અધિકારીઓ તમને ગાંઠતા નથી? જો આ બધી જ વસ્તુઓ ક્વોલિફિકેશન નથી જે કંપની પાસે, એ કંપનીને આ પ્રક્રિયામાં તમે ટેન્ડર આપી દો છો અથવા તો કામ આપી દો છો, અને હવે 2024માં આટલા માસૂમ બાળકો આમાં જીવ ગુમાવે છે, 2 શિક્ષકો જીવ ગુમાવે છે, અને હવે હાઈકોર્ટ જ્યારે કડક વલણ અપનાવે એ બાદ આપણે ચર્ચા કરીએ છીએ. તો ખરેખર શું આંખો પર પટ્ટી બાંધવાનો ઢોંગ થઈ રહ્યો છે? ખબર શું બધાને છે કે શું થઈ રહ્યું છે? સાહેબ, આ કેસમાં શાસક પક્ષ કહું ને તો શાસક પક્ષ અને વિપક્ષ બંનેની મિલીભગત સપાટી ઉપર આવી છે. કારણ કે સામાન્ય સભામાં સપ્ટેમ્બર 2016ની સામાન્ય સભામાં સ્થાયી સમિતિમાં ઠરાવ પસાર થાય છે, અને પછી સામાન્ય સભામાં મુકાય છે. 69 કોર્પોરેટરો આ સભામાં હાજર છે અને સર્વાનુમતે ઠરાવ પસાર કરે છે કાગળો વંચાણે લઈને. દેખીતી રીતે બનાવટી અને ખોટા દસ્તાવેજો હતા, ઇન્કમટેક્સ રિટર્ન ખોટા ઉભા કરેલા, કોઈ રેકોર્ડ ઉપર ઇન્કમટેક્સના કાગળો નહીં, કોઈ દસ્તાવેજો નહીં, ખોટા ઇવેલ્યુએશન બનાવટી રિપોર્ટો ઉભા કરેલા. આવા રેકોર્ડ જ્યારે સભામાં મૂકવામાં આવ્યા અને એવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર વિરોધ પક્ષે પણ કોઈ વિરોધ નથી કર્યો અને સર્વાનુમતે નિર્ણય લીધું છે તમામે તમામ કોર્પોરેટરોએ. એટલે 69 મારા મતે આ જે 69 કોર્પોરેટર છે એમને ઠરાવમાં ઉલ્લેખ કર્યો છે કે અમે કાગળો વંચાણે લીધા, ચર્ચા વિચારણા કરી અને ત્યાર પછી તમે આ નિર્ણય લીધો છે. તો આ બહુ સરળ પ્રશ્ન ઉભો થાય છે, જે નામદાર ગુજરાત હાઈકોર્ટે બી કીધું છે કે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડીએ જે પ્રકારે આ નિર્ણય લીધો છે એ ખરેખર ચોંકાવનારો છે. ઓકે વાસુદેવભાઈ, એટલા માટે ટેકનિકલ બાબતો સમજી કેમ કે ગુપ્તા સાહેબ કેસ લડી રહ્યા છે અને બારીકાઈથી એક ડિટેલ પડદા પાછળની ખબર છે. મેં એટલા માટે જે અંદરની વાતની વાત કરી કે 100 ભ્રષ્ટ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે અને કદાચ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો જે નારો આપ્યો હતો, નારો સારો હતો પણ એ નારો સુસ્ત છે. હવે કાર્યવાહી કરવાના બદલે તમે નિવૃત્તિ કરીને ઘરે મોકલી દો, અને હાઈકોર્ટે એમ કહેવું પડે કે મ્યુનિસિપલ કમિશનર 2 જે છે જે ક્વોલિફિકેશન નથી એવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપે છે, 14 લોકોના મોત થાય છે, નિર્દોષ લોકો મરે છે, અને હવે શિક્ષાત્મક પગલાં લેવાનું હાઈકોર્ટે કહેવું પડે છે. તો સરકાર શું કરી રહી છે?
આવા અધિકારીઓ 18 કરોડ સાહેબ એક ટીપીઓના લોકરમાંથી નીકળે છે, બાકી પ્રોપર્ટી અલગ. ટીપીઓનો ઉલ્લેખ ગુપ્તા સાહેબે પણ કર્યો. તો ખરેખર શું સ્થિતિ બની રહી છે? શું ખરેખર હવે હાથ બારે છે આ અધિકારીઓ અથવા કરપ્શનની સિસ્ટમ? હેલો, હવે વાત એમ છે, એક તો વચ્ચે અવાજ આવે છે તમારા કાર રૂમ માંથી. ઓકે સાહેબ, કરાવું છું. બંધ કેરી કરો. ઓન સર. હા, વાત એમ છે કે છેલ્લા 20-25 વર્ષથી જે પ્રમાણે કાયદો, નિયમો, વિનિયમોને કોરાણે મૂકી અને અધિકારીઓની સાથે ચૂંટાયેલા રાજકારણીઓ ભળીને જે રીતે ગુજરાતમાં વહીવટ ચાલે છે એના વરવા દર્શન આપણને થવાના ચાલુ થઈ ગયા છે. જેની ક્વોલિફિકેશન નથી એવા માણસને કામ આપે છે. ક્વોલિફાઈડ જ નથી માણસ, અને આ ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટમાં સામે આવે છે. અને હજુ હાઈકોર્ટ નથી કહેતી ત્યાં સુધી સરકાર પગલાં નથી લેતી. એનો અર્થ એવો થાય છે કે આ બધું મિલી ભગતમાં ચાલે છે. તમને ખબર હોય તો ધનનંદના રાજમાં પણ જ્યારે ભ્રષ્ટાચારનો વિષય આવ્યો ને ત્યારે અધિકારીઓને બારોબાર રવાના કરવાનો આવ્યું હતું. એટલે આમાં એવું છે કે જ્યારે ભ્રષ્ટતા, આ શાસક અને તંત્ર બંનેમાં જ્યારે ભ્રષ્ટતા હોય ને ત્યારે જેને ભ્રષ્ટાચાર કર્યો છે એનો ઉપર સુધી રેલો ના જાય એટલે નીચેથી એને પાસ આઉટ આપવામાં આવે છે અને સ્પેસ આપવામાં આવે છે અને કાઢી મૂકવામાં આવે છે. ગુજરાત સરકારમાં છેલ્લા 20 વર્ષમાં જે રીતે હમણાં ગોચર પાછું આપ્યું, તમને ખબર હોય તો અદાણીનું ગોચર આપેલું પાછું લીધું, આ બધામાં નેવે મૂક્યા છે નિયમો, વિનિયમો, અને જેને જેને નેવે મૂક્યા છે એ બધા સજાને પાત્ર છે. આ બીજું શું છે કે આજે વિજિલન્સ ને ડિપાર્ટમેન્ટલ એક્શન ને, અરે ભાઈ ઘરના ભૂવા ને ઘરના દાખલા છે, નારિયેળ ક્યાં નાખે? પોતાના ઘર તરફ. આ સ્થિતિ છે. એટલે સ્વાયત્ત તંત્ર કોઈ આની તપાસમાં હોય. અને બીજું, કોર્ટની જે મર્યાદા છે એ મર્યાદા એવી છે કે કોર્ટ જાતે તો તપાસ કરવા માટે એની પાસે કોઈ તંત્ર નથી. એટલે એને તો આ જે સરકારી માણસો તપાસ કરીને આપે એ જ એને વાપરવાનું હોય છે. એટલે કોર્ટ લાલ ઘૂમ ચોક્કસ થાય છે. અરે એમને સાહેબ, વાસુદેવભાઈ, એક એસઆઈટી છે રાજકોટમાં, અને એસઆઈટી પછી સાગઠિયાની સંપત્તિની તપાસ એસીબી તો તપાસ કરી રહી છે. વધુ એક એસઆઈટી બનાવવાની વાત છે. વિચાર તો કરો, એક ટીપીઓ એ કેટલી મલાઈ ભેગી કરી છે એના માટે પણ વધુ એક એસઆઈટી. શું મજાક ચાલી રહી છે? અરે તમે હજુ એક નહીં પ્રવીણભાઈ, તમે જેટલા પણ જે મલાઈ જગ્યા ઉપર જે બેઠેલા લોકો છે ને એમનું કાઢશો તો, અરે મધ્યપ્રદેશમાં એક સામાન્ય કલોલમાં કોઈની પાસે નીકળ્યા 300 કરોડ રૂપિયા. તમે સમજો, મધ્યપ્રદેશમાં એક ઓલાના ત્યાં કારકુનને ત્યાં 300 કરોડ નીકળ્યા હતા. સરકારી સિસ્ટમમાં જે મલાઈવાળી જગ્યાઓ છે ને ત્યાં સાહેબ 100-200 કરોડ 500 કરોડનો કોઈ હિસાબ નથી. આપણે ત્યાં જે હવે જે ભ્રષ્ટાચાર ડેવલપ થયો છે ને 20 વર્ષથી, એ ભ્રષ્ટાચાર છે ને એ છે ને પ્લાન્ડ ભ્રષ્ટાચાર હોય છે. એ તો હજુ આમાં આવતું નથી. પછી એડવાન્સ હોય છે અને સેમલેસ હોય છે. એટલે આ ભ્રષ્ટાચાર આ હજારો કરોડમાં જે અને લોકોના એટલે તો કામ થતા નથી, કોઈને ન્યાય મળતો નથી. અને હવે શું થયું છે કે હવે આ જે ખોટું કર્યું છે એ બધું હવે બહાર એક્શનમાં દેખાવા માંડ્યું છે. એટલે પછી એની પાસે જવાબ નથી એટલે આ બધા જુદા રસ્તા હોદે છે. સાહેબ ભ્રષ્ટાચાર એટલો બધો, એટલે લોકોને આ લોકો એવું સમજાવવા માંડ્યા છે કે ભાઈ ભ્રષ્ટાચાર તો સામાન્ય છે, ભ્રષ્ટાચાર સિવાયની વાત કરો, લોકોનું પૈસા આપ્યા વગર કામ જ નથી થતું, બધાને ખબર છે. એટલે આ જે પરિસ્થિતિ થઈ છે એનું મૂળ જે કારણ છે એ આપણી વ્યવસ્થાઓ છે. આ વ્યવસ્થામાં ફક્ત સિંગલ પોલર વ્યવસ્થા છે. કારણ કે જેની પાસે બહુમતી છે વિધાનસભામાં એ તો મુખ્યમંત્રી હોય છે અને એને જ આ બધું કાયદો એ બનાવે, નિયમ તો એને જ ઘડવાનો, પોલિસી તો એ જ ઘડે છે. બી નિયમ વાળા જોડે એ ભેગો બેસીને ધંધો કરે છે. એટલે સંપૂર્ણ વ્યવસ્થા જે છે એ એક જ પોલરમાં એક વ્યક્તિ પાસે આવી ગઈ છે અને એ એટેચથી ભ્રષ્ટાચાર કરે છે. તમે બૂમા બૂમ કરો, ગમે તેટલું કરો તો શું થશે? 2-4 જણા આગા પાછા કરશે, છોડાશે એટલાને છોડાશે, બિલકુલ ગળે ફાંસો આવશે એવાને 1-2 જણાને સજા થશે, વિષય પૂરો થશે. ને અત્યાર સુધી કોઈને કશું થવા નથી દીધું. બધાને એમ છે કે અમારા આકા બેઠા છે, અમને બચાવી લે છે, એટલે નીચેવાળા સાહસ કરે છે અને એ પ્રમાણે અને આ તો બીજું ભાગીદારીનો ધંધો છે. હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે જો મુખ્યમંત્રી ધારે આપણી જે પાવર રિલે આપણે છે ને પાવર
પાવરથી રન થતી વ્યવસ્થા છે. મુખ્યમંત્રી ધારે ને કે શું 6 મહિના આ કર્યું હતું, 6 મહિનામાં એક ભ્રષ્ટાચાર નતો થયો, પીઆઈ ચા પીવડાવતો હતો. ભારત દેશનો વડાપ્રધાન નક્કી કરે કે હું દેશમાં ભ્રષ્ટાચાર નહીં થવા દઉં, તો એની પાસે પાવર છે, અને આ પાવર છે ને એલોટમેન્ટ ઓફ પાવર છે. એટલે એ આપે ખરો સચિવને મુખ્યમંત્રી પાવર, પણ એની પાસે તો એ પાવર રહે જ છે. મતદાતા જેવું નથી. મતદાતા મત આપે તો એનો પાવર ટ્રાન્સફર થઈ જાય છે, એટલે એની પાસે કઈ રહેતું નથી. આમાં એવું નથી. નહીં નહીં, મતદાતા કે સામાન્ય નાગરિક પણ શું હસતા મોઢે એમ કહી રહ્યા છે કે ભાઈ ભ્રષ્ટાચાર સિસ્ટમ બની ગઈ છે, પણ આ ભ્રષ્ટાચારના કારણે કોઈ નિર્દોષોનો ભોગ લેવાય અને એકથી વધુ ઘટનાઓમાં લેવાય. આપણે જાણીએ છીએ ને, મોરબી કાંડમાં, મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં એનઓસી જ નહોતું નગરપાલિકાનું. પાડા બ્રિજ પર આટલા બધા ધારાસભ્યોથી માંડીને જે પણ મંત્રીઓ નીકળે છે એ પાડા બ્રિજ પરથી નહોતું દેખાતું સામે બ્રિજ ચાલુ છે. નગરપાલિકાનો શું એક પણ અધિકારી પદાધિકારી પાડા બ્રિજ પરથી નહોતો નીકળ્યો? એટલે આ તો કઈ રીતે માની શકાય કે જનતાએ પણ હસતા હસતા સ્વીકારી લીધું છે કે ના, હવે સિસ્ટમ ભ્રષ્ટાચાર સિસ્ટમ બની ગઈ છે? એટલે બધાએ આમાં શું છે, સ્વીકારવું એટલા માટે પડે છે કે આમાં ક્યાંય રસ્તો નથી ને. મારે ધારો કે મારે ખોટું નથી કરવું, મારે ભ્રષ્ટાચાર નથી થવા દેવો, તો મને કોક તો જગ્યા હોવી જોઈએ. કોઈ એની દેશમાં જગ્યા નથી કે જ્યાં મેનેજ ના થતું હોય ને. સાહેબ, આ તો હાઈકોર્ટ પાસે આવ્યું છે, અને હાઈકોર્ટના કોઈ જેને કહેવાય ને કે જે જજ સારી રીતે ન્યાય તોડવામાં માનતા હોય એની પાસે આવ્યું હોય ને તારે જ આવું બધું ખુલે છે. બાકી તો બધું એવું ગડબડ જાય છે કે ના પૂછો વાત. એટલે આખી જે તંત્ર જે છે એ બિન જવાબદેહી તંત્ર છે ને. એટલે જ્યારે જવાબદારી ના બનતી હોય, અને આમાં તો સાહેબ શું થયું છે, આ લોકો ગલતફહેમીમાં છે. તમે ધારો કે આ ઘટના છે, બરાબર, હમણાં જે રાજકોટમાં ઘટના બની એમાં કાયદેસર પરમિશન આપેલી હોત ને કાયદેસર થયું હોત તો અધિકારીઓને કશું ના થાત ને. પણ જેને કાયદેસર આપે તો એક સારા માણસ પાસે જાય તો ત્યાં આવું એક્સિડન્ટ થવાની સંભાવના નહીવત થઈ જાય છે ને, નથી થતી. એટલે આ થાય છે એનું કારણ કે યોગ્ય માણસોને કામ નથી મળતું. પણ નિયમ ભંગ કરીને જેને આપ્યું છે ને એને આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ એને જેલમાં જવું જ પડશે. પછી એ વડાપ્રધાન હશે, મુખ્યમંત્રી હશે, નિવૃત્ત કરવાથી નહીં ચાલે. નહીં, ગુપ્તા સાહેબ એકચ્યુઅલી 1 મિનિટ છે, માત્ર નિવૃત્ત કરવાથી નહીં ચાલે. શિક્ષાત્મક કાર્યવાહીનો હુકમ કર્યો છે. હવે સામાન્ય દર્શકો માટે એ સમજણ તમે આપો 1 મિનિટમાં કે શિક્ષાત્મક કાર્યવાહીમાં કઈ કઈ પ્રકારની આટલી ગંભીર ઘટનામાં બંને અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે? ગુપ્તા સાહેબ. જી, શિક્ષાત્મક કાર્યવાહીની જે વાત કરી છે એક્સ મ્યુનિસિપલ કમિશનરની સામે, જેમાં ડોક્ટર વિનોદ રાવ હાલ ફરજ ઉપર છે. એટલે સિવિલ સર્વિસીસની જોગવાઈઓને આધીન જ્યારે એમની સામે ડિપાર્ટમેન્ટલ એક્શન લેવા હોય તો પહેલા તો એમને ફરજ મોકૂફ કરવા પડે, સસ્પેન્ડ કરવા પડે, અને સસ્પેન્ડ કરવા પછી એમની સામે તહોમતનામું ફરમાવીને ચાર્જીસ ઘડવા પડે, અને જે કંઈ પુરાવા છે એના આધીન કાર્યવાહી. પરંતુ એ ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી જે છે એ એક અલગ પ્રક્રિયા છે. સાથે સાથે જે રિટાયર્ડ થયા છે એ અધિકારીને હવે ખાલી પેન્શન મળી રહ્યું છે, તો પેન્શનને લઈને જ એમની સામેના કોઈ કાર્યવાહી થઈ શકશે. પરંતુ આ જે કેસ છે, આ કેસની અંદર ફક્ત ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય એવું નથી. જે આ પીડિત પરિવાર છે, પીડિત પરિવારોએ વડોદરા પોલીસ કમિશનર સાહેબને અને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટને દસ્તાવેજો સાથે જે બનાવટી અને ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે એની સાથે એક વિગતવારની લેખિત ફરિયાદ આપેલી છે. આજ દિન સુધી એ ફરિયાદ બાબતે ગુનો નથી રજીસ્ટર કરવામાં આવ્યો. ખરેખર આ બધા જે ભ્રષ્ટાચારીઓ છે એમની એક જ જગ્યા છે, એન્ટી કરપ્શન એક્ટ હેઠળ બધાની સામે પોલીસ કાર્યવાહી થઈ જોઈએ, એ લોકોની ધરપકડ કરીને જેલ ભેગા કરવા પડે. પરંતુ આજ દિન સુધી પોલીસ આ પ્રકારની કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે આ રાજકીય વગ ધરાવનાર લોકો છે, અને જ્યારે રાજકીય વગ ધરાવનાર વ્યક્તિઓ, આઈએએસ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય ત્યારે એમને પોલીસ પકડી જાય એ પોલીસ માટે થોડો અઘરો વિષય હોય. ઓકે, બહુ સારી વાત કરી. સમયનો અભાવ છે, પણ તમે જે વાત કરી એમાંથી એક વસ્તુ થાય કે એક દરખાસ્તમાં જો તમામ કોર્પોરેટર નગરસેવક જો સહી કરે, હસ્તાક્ષર કરે, મતલબ શું કે, અને તમે બીજી વાત કરી શાસક અને વિપક્ષ બંને મિલીભગતથી ચાલી રહ્યા છે, પણ એક વાત એ પણ છે કે શું પૂંછડી દબાઈ રહી છે? દેશી ભાષામાં કહીએ તો પૂંછડી ક્યાં દબાઈ રહી છે અને પૂંછડી છે કોની? એ પણ એક સવાલ છે. અને જો એસીબીમાં હજુ ફરિયાદ નહીં થઈ હોય અને બનાવટી દસ્તાવેજો મુદ્દે, તો પછી આપણે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ, આ છીએ, તે છીએ. તમે 10 વખત પણ મુલાકાત લઈ લો, પણ એક પ્રક્રિયા ફોલો નહીં થાય તો પછી કઈ રીતે કદાચ કાર્યવાહી થશે? અપેક્ષા રાખીએ કે હાઈકોર્ટ સુધી, હાઈકોર્ટે તો કહી દીધું શિક્ષાત્મક કાર્યવાહી કરો,
કાર્યવાહી જો જવાબદાર હોય તો જવાબદારો સામે થવી જોઈએ. આપણે લોકતંત્રમાં રહીએ છીએ અને ન્યાયની એક વ્યાખ્યા છે, ન્યાય થાય પણ ન્યાય થતો દેખાવો પણ જોઈએ. એ રાજકોટ હોય, મોરબી હોય, સુરત હોય કે પછી વડોદરા હોય. અપેક્ષા રાખીએ કે આ કિસ્સામાં પણ જે પીડિત પરિવારો છે, જે ન્યાયની અપેક્ષા એ છે, તેમને ન્યાય મળે અને સિસ્ટમ જે ભ્રષ્ટાચારની બની ગઈ છે એ કોઈની પૂંછડી દબાયા વગર એક્સપોઝ થાય ને લોકો સુધી પહોંચે કે કઈ રીતે લોકો જીવ ગુમાવે છે અને તેનું કારણ ભ્રષ્ટાચાર પણ હોય છે અને સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર જે ઉપર સુધી મલાઈ પહોંચે છે. આભાર વાસુદેવભાઈ અને ગુપ્તા સાહેબ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.